ભારતીય બજાર માટે આજે પણ ખરાબ સંકેત। એફઆઈઆઈઝની કેસમાં ફરી મોટી વેચવાલી। ગિફ્ટ નિફ્ટી આશરે 150 પોઈન્ટ નીચે। મોટાભાગના એશિયાના બજારોમાં ઘટાડો। ત્યાં જ ટેરિફ વોરની ચિંતાએ ગઈકાલે અમેરિકાના બજારોમાં રહી હતી મોટી વેચવાલી। ડાઉ જોન્સ 650 પોઈન્ટ્સ નીચે। નાસ્ડેક સૌથી વધારે 3.5% ઘટ્યો। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુક્રેનને સૈન્ય મદદ રોકવાના આપ્યા આદેશ। ઝેલેન્સ્કી સાથેની વાતચીત બાદ લેવાયો નિર્ણય। ત્યાં જ મેક્સિકો અને કેનેડા પર આજથી 25% ટેરિફ થયા લાગુ। ટેરિફ વોર અને ઓપેક પ્લસ દેશો તરફથી એપ્રિલમાં પ્રોડક્શન વધારવાની યોજનાથી કાચા તેલમાં વધ્યું દબાણ। ક્રૂડ 1%થી વધુ ઘટીને $72 નીચે આવ્યું। પાછલા 3 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી કિંમતો। કોફોર્સ પર આજે રાખજો નજર। કંપનીની મહત્વની બોર્ડ બેઠક સ્ટોક સ્પ્લિટ પર કરશે વિચાર। અને ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમીફાઇનલ આજે બપોરે 2:30 વાગ્યાથી દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે ટક્કર।